સુરતમાં બીઆરટીએસ ટિકિટનું લાખોનું આ કૌભાંડ સામે આવ્યું છે। તો બસ ટિકિટની ખોટી લિંક બનાવી અને ઠગાઈ કરવામાં આવી। લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગોના એકાઉન્ટમાં જતું હતું। એસએમસીની આવક ઘટતા અધિકારીઓની આંખ ઉઘડી। તો સમગ્ર મામલો સુરત સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। સુરતમાં બીઆરટીએસ ટિકિટનું લાખોનું આ કૌભાંડ સામે આવ્યું છે। તો બસ ટિકિટની ખોટી લિંક બનાવી અને ઠગાઈ કરવામાં આવી હતી। રૂપિયા પડાવતા હતા તો લિંક ઉપર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગોના એકાઉન્ટમાં જતું હતું। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, બીઆરટીએસ ટિકિટનું લાખોનું આ કૌભાંડ સામે આવ્યું છે, શું વિગત? પાલિકાની આવક ઘટીને ત્યારે અધિકારીઓને ભાન થયું છે। સ્મિતા, ખાસ કરીને સુરત સિટીની બીઆરટીએસ બસમાં અનેક લોકો ટિકિટના રેકેટની ખરીદી કરે છે, તેઓ તેનો શિકાર બને છે। જો કે દૂર સુધી યાત્રા કરનારા યાત્રીઓ 30 રૂપિયા વળી સુમન પ્રવાસની ટિકિટ ખરીદી કરે, પરત આવતી વખત પણ તેનો ઉપયોગ કરે છે। સુરતથી કડોદરા, સુરતથી અન્ય જે સચિન છે, સુરત કામરેજ છે, એના રૂટ પર દોડતી જે બસો છે, મોટાભાગના યાત્રીઓ સુમન પ્રવાસ ટિકિટ ખરીદી કરે છે। એક અંદાજ મુજબ પ્રતિદિન 5000 થી વધારે આ ટિકિટ વેચાય છે, જ્યારે ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યા પણ ખૂબ જ હવે વધારે થઈ ગઈ છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી પાલિકાની ટિકિટના પેટે આવકમાં ઘટાડો દેખાતા અધિકારીઓની આંખ ખુલી છે। બસ ટિકિટની ખોટી લિંક બનાવીને પાલિકા સાથે લાખોની ઠગાઈ કરવામાં આવી છે અને એટલું જ નહીં, આ ઠગાઈ હવે સાયબર ક્રાઇમમાં પહોંચી છે। સાયબર ક્રાઇમની જાળમાં એસએમસી ફસાઈ હોય એવું ચર્ચાઈ રહ્યું છે। બીઆરટીએસ ટિકિટનું લાખોનું કૌભાંડ હવે સામે આવી રહ્યું છે। હવે કૌભાંડની અંદર શું અધિકારીઓની મિલીભગત છે કે અન્ય કોઈ સાયબર ક્રાઇમ દ્વારા એસએમસીને ભોગ બનાવી રહ્યો છે? સમગ્ર મામલે હાલ જે છે અરજી કરવામાં આવી છે અને પોલીસ તપાસ પણ કરી રહી છે। બિલકુલ જી રાબિયા, આભાર આપનો। તો સમગ્ર મામલો આ સુરત સાયબર ક્રાઇમમાં પહોંચ્યો અને પોલીસે આ મામલે હાલ તપાસ કરી છે। અલગ અલગ દિશાઓમાં તપાસ થશે। એસએમસીના અંદરના લોકોની મિલીભગત હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી।